માતાજી, કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગામમાં રાણાતા ત્યાં આવી ગયા છે। ખાડો સણવાનો છે તો એ ખાડો સણવાનું કામ ચાલુ કરી દીધું છે, એ હું તમને હમણાં બતાવીશ। અને અહીંયા અમારી પાછળ મોઢવાડા સમાજ છે, એ પણ હું તમને બતાવીશ। પહેલાં આપણે ખાડાનું કામ કરવાનું છે, તો ચાલો હું તમને ખાડાનું કામ ચાલુ છે એ તમને બતાવી દઉં। બાજુ જોઈ શકો છો અહીંયા ને ખાડાનું કામ ચાલુ છે। ઓલરેડી 2 થર લાગી ગયા છે અને હજી 10 થર છે કમસે કમ। અને આ બાજુ લેવલમાં આ બાજુમાં તેજાભાઈ ગાડી કરીએ છે, અમારા તેજાભાઈ ને આપણે આમાં તો પાણી ભરેલું છે। ચાલો તો હું આજનું કામ ફટાફટ તમને બતાવી દઉં, શું કરવાનું છે ને શું નહીં। અહીંયા તમે જોઈ શકો છો આપણે અંદર ટાંકાની અંદર પાણી ભરાઈ ગયું હતું। અહીંયા મોટરની ગાડી અને પાણી કાઢવામાં આવી રહ્યું છે। હવે આપણે આમાં પ્લાસ્ટર કરવાનું છે, પાણી ઉલેચ થઈ જાય એટલે પ્લાસ્ટરનું કામ બતાવી દઈશ તમને ફટાફટ। અહીંયા તમે જોઈ શકો છો કે આમાં આપણે પ્લાસ્ટર કરવાનું છે। 2 કુંડા છે પાણી પીવાના, એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે। અત્યારે પ્લાસ્ટરનું કામ ચાલુ નહીં થાય એનું કારણ છે કે પાણી તમે જુઓ, તમને બતાવું। જો 2 ટાંકામાં પાણી ભર્યું, પાણી ઉલેસવાનું કામ ચાલુ છે। બે ટાંકામાં પાણી ભરેલું છે, તો મારા તેજાભાઈ રાણભાઈ પાણી ઉલેસવાનું મોટર મૂકી છે, પાણી ઉલેસાઈ જાય એટલે પછી આપણે કામ ચાલુ કરવાનું છે। આમાં પ્લાસ્ટર વગરનું પાણી હોય સુકાય એમ નથી, પ્લાસ્ટર ન કરીએ તો હાલે। જો પાણી પીને તેજાભાઈ મોટર મૂકી, હવે પાણી ફટાફટ ઉલેસીને પછી હું તમને દેખાડું। હલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પ્લાસ્ટરનું કામ આમાં થઈ નથી શકતું, એનું કારણ છે હજી આપણે આમાં પાણી ઉલેસાનું નથી, પાણી ભર્યું પાણીની આવક બહુ છે નીચેથી, એટલે ઓલરેડી 2 ખાડા પાણીના ભર્યા છે। તો હવે આપણે પાણી ઉલેસવાનું બંધ કરી દીધું, કારણ કે મોટરે બહાર લીધી, કોઈની મોટર હાલતી હતી તો એ બધી કામ કાઢી લીધું બરાબર। પછી હવે આપણે તેજાભાઈને રાણાભાઈ આ બાજુ સેફ્ટીના ખાડામાં કામ ચાલુ કરી દીધું, હું તમને બતાવું। અહીંયા આપણે સંડાસ બાથરૂમનો ખાડો આવશે, સેફ્ટીનો 21માં દિવાલ આવશે ને અહીં સુધી થર આવશે, પછી એના માથે સંડાસ બાથરૂમ ઉપાડવાના છે। તો આ 1 થર લાગી જાય એટલે હું તમને બતાવું પછી આગળનું કામ। હલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓલરેડી 1 થર તો મારી લીધો હતો અને બીજો કાટખૂણે કમ્પ્લીટ કરી લીધો છે। અને રાણભાઈ તેજભાઈ અહીંયા દોરી મારી રહ્યા છે બીજા થરની, તો આ બીજો થર મારવાની તૈયારી કરી રહ્યા છે। તો પ્લીઝ આ વિડીયોને લાઈક અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તેજાભાઈ અમારામાં દોરી મારે છે અને રાણાભાઈમાંથી થર લેતા આવે એટલે આગળ ફટાફટ કુંડો કમ્પ્લીટ કરી લઈએ, પછી ખોટો વિડીયો આપણે તમારો પણ ટાઈમ વેસ્ટ ન જાય અને ખોટો વિડીયો લાંબો ન થાય, એટલે ફટાફટ આપણે આનું કામ કરી લઈએ। તો ચાલો હું તમને ફટાફટ આપણે 4-5 થર મારી અને પછી હું તમને બતાવી દઉં કઈ રીતના આપણે કર્યું છે તે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો પ્લીઝ। હલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આપણે 1, 2, 3, 4 ને 5 થર મારી લીધા ઓલરેડી, અને રાણુભાઈ
પણ આપણે બારણે નીકળી ગયા છે અને હવે પછી હું તમને અહીંયા આપણે બાજુમાં મોટવાડા સમાજ છે ત્યાં કામ ચાલુ છે અને બહુ મોટી બધી સમાજ છે, તો એનું બાંધકામ હું તમને બતાવીશ કઈ રીતના કર્યું છે અને કેટલા રૂમ છે અને શું છે. તો હું તેજોભાઈ બે જઈએ તો ફટાફટ તમને બતાવી દઉં કે આપણે સમાજ કેવડ્યું છે. તેજોભાઈ ઉપર ચડી આવ્યા અને અહીંયા આપણે પ્રાર્થ કરવી જોઈએ આપણે, એટલે પાછા આવીને પ્રાર્થ કરીશું. પહેલાં આપણે સમાજનું કામ જોઈ આવીએ કેવું છે એ, ને સમાજ કેવડી છે ને તે બતાવું. અત્યારે હું મેળી ઉપર છું, તો મારી પાસે તમે બેકગ્રાઉન્ડ જોઈ શકો છો, બહુ મોટી બેકગ્રાઉન્ડ છે. અને બતાવ્યા પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો હું આજનું તમને કામ બતાવી દઉં. ભાઈ અમારે કાલે દગો દઈ ગયા હતા, કારણ કે અમે ધરમપુર ભરાઈ કરીને સાહેબ, તો બહુ વહેમી લાગી હતી. તો તેજાભાઈ નહોતા, એટલે પ્લીઝ વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હું તમને પહેલાં આ બેકગ્રાઉન્ડ સમાજનું છે એ બતાવી દઉં, પછી આપણે કુંડાનું કામ ચાલુ કરવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી, અને વિડીયોને છેલ્લાથી પહેલાં લગન જોવાનું ભૂલતા નહીં. ચાલો બતાવું ફટાફટ. અહીંયા જોઈ શકો છો તમે મિત્રો, મોટવાડી સમાજ છે. આ નીચેનો હોલ છે, આજે છે ને એ નીચેનો હોલ છે. અને આ હાટ ઓલે છેડેથી આ ચેડા લગ્નના રૂમ છે. બહુ જબર છે, બહુ જબર છે સમાજ. હું તમને સમાજ બતાવી તો આમાં સવારથી હાંજ પડી જાય, એટલે આપણે ફટાફટ કામ બતાવીએ. નીચે લઈ જાઉં તમને. અહીંયાથી નીચે ઉતરવાની સીડી છે. સીડી બહુ જબર. આ બાજુ રૂમ જો, આવા મોટા મોટા રૂમ છે. અહીંયા શહીદ બાથરૂમ આપેલું હે, એવડે રૂમ હે. અહીંયા બાથરૂમ આપેલું હે, કઈ વાંધો નહીં. પછી એ રીતના 1 2 3 4 5 6 7 8 રૂમ હે. ચાલો હું નીચે લઈ જાઉં તમને ફટાફટ. આ બાજુ હોલ છે, 1 2 રૂમ છે, અને આ છે બહુ મોટો બધો હોલ. બહુ જબર હોલ છે. એ જ પાછો હોલ આ બાજુ આપેલો છે. સાણાની કામ જરૂર છે. આ બાજુ પણ બહુ મોટો હોલ છે, ને આ પણ બહુ મોટો હોલ છે. તો આ રીતના સમાજનું કામ છે. અહીંયા તમે જોઈ શકો છો. આ તો ખબર નહીં શું બનાવવાનું હોય. એક આ સાઈડ છે, એક ઓલી સાઈડ સામેની સાઈડ છે. હજી તો આમાં ઘણું બધું કામ બાકી છે. ફ્રેમનું આ પડ્યું બરાબર. ઓલો આપણે મેન ગેટ આવી જાય, અને બહારથી એટલું આવી રીતના સમાજ દેખાય. જો હજી એમાં લાદીનું કામ ચાલુ છે, તો કોમેન્ટ કરજો. લાદીનું કામ હું તમને દેખાડીશ. અમારા તેજાભાઈ અહીંથી ઉપર ચડે છે, અને હવે અમારું કામ ફટાફટ. આ તમે ગ્રાઉન્ડ જોઈ શકો છો, બહુ જબર ગ્રાઉન્ડ છે. હેઠ ઓલે છેડેથી ઉપડો ઠેઠ આ છેડા લગન, ઓલે છેડેથી ઉપડો હેઠ અહીંયા લગન ઘૂમરો છે. કમસે કમ બહુ મારા અંદાજે 15 વીઘા હોઈ શકે છે.
અને હજી તો મેં તમને ખાલી ટૂંકમાં જ બતાવી અંદરથી સમાજ. જો તમે કમેન્ટ કરશો તો હું આખી તમને બતાવીશ કઈ રીતના શું છે શું નથી. અત્યારે લાદીનું કામ ચાલુ છે, સળતરનું પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે ને હજી તો એમાં એસી નાખવાની બાકી છે, લાઇટ ફિટિંગ બાકી છે, તો એ હું તમને નિરાતે બતાવીશ. ચાલો અત્યારે આપણું કામ ચાલુ કરીએ ફટાફટ. દેખો હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે સંડાસ બાથરૂમનો ખાડાના થર ઓલમોસ્ટ 2 4 8 થર લાગી ગયા છે. પછી હવે આનમાંથી આપણે પટ્ટી ઢાંકવાની છે. અત્યારે તો આ જો ભાઈ થર હજી 2 આવશે તો 2 થર લાગી જાય એ પછી પટ્ટી ઢાંકવાની છે. અને એક કુંડો પાણીનો પીવાનો ઢોર માટે અહીંયા બનાવવાનો છે. અહીંથી આમ ઠેઠ અહીંયા લગાડ, પછી એક દિવાલ અહીંયા આવશે. તો એ કુંડો હમણાં તમને બતાવીશ ત્યાં થાય એટલે પહેલાં આ કામ કમ્પ્લીટ કરી લઈએ. હલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આમાં તેજભાઈ છેલ્લા આંધા છે તો આંધા ભરી રહી છે. આ આપણે કુંડો બનાવ્યો છે ગાયોને પાણી પીવાનો, બરાબર. ને ઓલી બાજુ સંડાસ બાથરૂમના 2 ખાડા કમ્પ્લીટ કરી દીધા છે અને અહીંયા આપણે કુંડો કમ્પ્લીટ કરી દીધો છે. હજી આની માથે 3 થર આવશે કુંડા માથે, એટલે આવતીકાલે આ કુંડાના 3 થર મારવાના છે. બસ તો તેજભાઈ એટલે હાંધા ભરીએ એટલે આજની તારીખનું કામ કમ્પ્લીટ થઈ ગયું. બસ તો આજ માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.